ચાલો મિત્રો, આજે એક સરસ મજાનો આપણે ગુજરાતી ગ્રામરનો પ્રશ્ન કરીશું અલંકાર વિશે. હવે પરીક્ષાની અંદર મોટા ભાગે અલંકારના પ્રશ્નો મિત્રો પૂછાતા હોય તો એ અલંકારને આપણે કેવી રીતે યાદ રાખવાના, કેવી રીતે ઓળખવાના, બરાબર? તો ચલો એક સરસ મજાનો પ્રશ્ન જોઈએ આપણે. અલંકાર ઓળખાવો. હાથ હથોડા જેવો છે. હાથ કેવો છે? હથોડા જેવો. હવે તમને એવું થાય કે છે હવે આની અંદર કયો અલંકાર છુપાયેલો છે? પહેલી વસ્તુ જુઓ, આપણને બધાના મિનિંગ ખબર હોવા જોઈએ. પહેલું તો ઉપમા. ઉપમા કોણ કહેવાય? કે જ્યારે આપણે કોઈક વસ્તુને અન્ય વસ્તુ સાથે આપણે સરખાવીએ, બરાબર, ત્યારે જે અલંકાર બને એને શું કહેવાય? ઉપમા અલંકાર કહેવાય. અનન્વય. અનન્વયનો મતલબ તમે કહી દઉં. આપણે યાદ રાખ્યું, ઉપમાનો મતલબ થાય સરખામણી કરવી. શું કરવાની? સરખામણી. અનન્વય એટલે જે ઉપમાન હોય, બરાબર છે, એને એના ઉપમાન તરીકેનું માન સન્માન મળે. એટલે માં એટલે માં, માં તે માં, બરાબર છે. મતલબ દરિયો એટલે દરિયો, હિમાલય તો હિમાલય, બરાબર છે. મતલબ જેની સરખામણી જેના સાથે કરીએ છીએ, બરાબર છે, એ એક જ બને. અનન્વય અલંકાર કહેવાય. વ્યાસ્તુતિ. વ્યાસ્તુતિ મતલબ વખાણ દ્વારા નિંદા. વખાણ દ્વારા નિંદા અથવા નિંદા દ્વારા વખાણ કરીએ ત્યારે આપણે વ્યાસ્તુતિ અલંકાર બને. અને ઉત્પ્રેક્ષા. ઉત્પ્રેક્ષા મતલબ જ્યારે જાણે, રખે, શકે આવા શબ્દો આવે ત્યારે કયો અલંકાર બને? ઉત્પ્રેક્ષા. એટલે આપણે એક શોર્ટમાં શું કહેતા આપણને કે જે અલંકાર પૂછ્યો હોય આપણને ખબર હોવી જોઈએ કે કયો મિનિંગ શું છે. તો જુઓ, હાથ હથોડા જેવો છે. મતલબ તમે જોજો આ શબ્દ શું બતાવો છો? જેવો. હાથ હથોડા જેવો છે એટલે હાથની સરખામણી આપણે કોની સાથે કરી? હથોડા સાથે કરી. મતલબ અહીંયા આપણો જવાબ શું બને? ઉપમા અલંકાર બને. શું બને? ઉપમા. કેમ કે અહીંયા તમે જોઈ લો, હાથની સરખામણી હથોડા સાથે કરી હોય ત્યારે કયો અલંકાર બને? ઉપમા. અનન્વય એટલે માં તે માં, દરિયો તે દરિયો. મતલબ જે ઉપમાન હોય એની સરખામણી કેવો કરવાની. વ્યાસસૂચિનું શું આવે? વખાણ દ્વારા નિંદા કરવાની, નિંદા દ્વારા વખાણ કરવાનું. અહીંયા શું હતું? આપણે જાણે, રખે અને સખી. એટલા માટે આ ચાર શબ્દો આપણને ખબર હોય, બરાબર, ત્યારે ચારના મતલબ ખબર હોય તો આપણે સરસ રીતે આપણે અલંકાર કરી શકીએ, બરાબર.